રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની મહેર થઈ છે, ત્યારે મોરબી જિલ્લામાં હજુ સુધી સંતોષકારક કહી શકાય તેવો વરસાદ પડ્યો નથી, પરંતુ છેલ્લા 24 કલાક વરસાદ ધીમી ધારે પડે છે, જે સીધો ફાયદો વાવેતર થયેલા પાકને થઈ રહ્યો છે અને જ્યાં વાવણી કરવામાં કચાશ લાગી રહી હતી ત્યાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે। જિલ્લાના કંટ્રોલ રૂમ પાસેથી મળી જે મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી તાલુકામાં 42 mm, માળિયા તાલુકામાં 12 mm અને હળવદ તાલુકામાં 19 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં 32 mm નોંધાયો છે। નજીવા વરસાદમાં પણ મોરબી શહેરના કેટલાક વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા વિકાસ કામો અને લેવલ વગરના રોડ રસ્તાના કારણે વરસાદી પાણી રોડમાં ભરાઈ ગયા છે। મોરબી શહેરમાં 10 વોકળા હતા, તમામ ઉપર દબાણ થઈ ગયા, પાણી નિકાલ બંધ થઈ ગયા, જેનું પરિણામ આજે જોવા મળે છે। નજીવા વરસાદમાં પણ રોડ પર પાણી ભરાય છે તે જોઈ શકાય છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।